ટેસ્ટી ખાવાનું બધાને બહુ પસંદ હોય, પછી વ્રત ઉપવાસ હોય કે સામાન્ય દિવસ હોય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે ટેસ્ટી ખાવાનું તો બનાવીશું, સાથે ખૂબ જ હેલ્ધી વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય. નાના બાળકો જો ઘરમાં હોય ને 1 થી 2 વર્ષના, એમને તો આ રોટલી એકદમ બેસ્ટ છે. અને આ શાક પણ આપણે એકદમ સિમ્પલ રીતે બનાવીશું, તો તમે એને ગ્રીન કલરની સૂકી ભાજી પણ કહી શકો. તો ચાલો બનાવીએ. તો હું શ્રાવણ માસના સોમવાર માટે બનાવું છું. તો મેં અહીંયા બાફેલા બટેટા લીધા છે. બટેટા બાફી ઠંડા કરી લીધા છે. હવે એની આપણે આ રીતે છાલ કાઢી લેવાની છે. જો તમે બટેટા ન ખાતા હોય તો એની જગ્યાએ તમે કેળાનો યુઝ કરી શકો છો. કાચા કેળામાંથી બનાવી શકો છો, અને કાચા કેળાને બાફીને પણ તમે આ રીતની સૂકી ભાજી રેડી કરી શકો છો. તો આ રીતે બધા બટેટા મેં છાલ કાઢી લીધી. હવે આપણે એને કટ કરવાના છે. તો નાના નાના કે મોટા, જેવા તમને જો સૂકી ભાજીમાં પીસ પસંદ હોય ને એ રીતે કટ કરી લેવાના. અહીંયા બટેટા ઓવર આપણે કૂક નથી કરવાના. આ રીતે તમે જુઓ, એના પીસીસ બરાબર થાય છે. ઘણી વખત બટેટા ઓવર કૂક થઈ જાય ને, તો જ્યારે આપણે સૂકી ભાજી બનાવીએ ને ત્યારે વધારે એ મિક્સ થઈ જાય. તો પહેલાં આપણે આ રીતે બધા બટેટાને કટ કરી લેશું. તો તમે આવી ગ્રીન સૂકી ભાજી અને ફરાળી રોટલી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કેવી લાગે છે ને એ પણ કહેજો. તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને જો તમારે કોઈ પણ ફરાળી રેસીપી હેલ્ધી જોવી હોય ને, તો મને કમેન્ટમાં કહેજો. હું તમારી સાથે હેલ્ધી ફરાળી રેસીપી પણ શેર કરીશ. અહીંયા બધા બટેટા તમે જુઓ મેં કટ કરી લીધા. હવે સૌથી પહેલાં આપણે હેલ્ધી રોટલી બનાવવા માટે લઈશું 1 કપ રાજગરાનો લોટ. તો અહીંયા આ લોટ છે ને એ મેં બહારથી દળાવીને લીધો છે. તમે ઘરે દળાવીને પણ લઈ શકો છો. હવે એમાં સિંધવ મીઠું એડ કરીશું અને ઘી એડ કરીશું. આ જે રોટલી છે ને એટલી પૌષ્ટિક અને હેલ્ધી છે ને, તો ખાસ કરીને જેમના ઘરમાં નાનું બાળક છે અને જેમને સરસ એવું હેલ્ધી ખવડાવવું છે ને, એના માટે તો બેસ્ટ છે જ આ રોટલી. અને તમે જો વ્રત ઉપવાસમાં ખાવા માંગતા હોય અને હેલ્ધી પણ ખાવા માંગતા હોય તો પણ આ બેસ્ટ રોટલી છે. આ રોટલીને આપણે ગરમ પાણી સાથે લોટ બાંધવાનો છે, કારણ કે જે રાજગરો હોય ને ગ્લુટન ફ્રી હોય છે, પચવામાં એકદમ હળવો હોય છે અને ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. દાણા નાના હોય છે પણ એના ગુણ બહુ જ મોટા હોય છે. તો આ રીતે આપણે એને ગરમ પાણી સાથે લોટને બાંધવાનો છે. લોટને મસળતો જવાનો, પાણી એડ કરતું જવાનું. લોટ છે ને બહુ કઠણ નહીં રાખવાનો અને એકદમ નરમ પણ નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો છે. તો અહીંયા માત્ર અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે 1 કપ લોટ બાંધવામાં. અને થોડું હું ઘી લગાવી દઈશ, જેનાથી ઉપરથી ડ્રાય ના થઈ જાય. અને બસ હવે આપણે એને આ રીતે સરસ રીતે મસળી લેવાનો છે. અને આ લોટને આપણે 2 થી 3 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. પહેલાં જુઓ, અહીંયા આ રીતે લુવા કરી અને પછી સાઈડમાં રાખી દો ને તો પણ ચાલે. તો આ રીતે એક સાઈઝની રોટલી બનાવવા માટે એક સરખા લુવા કરી લેશું અને પછી એને સ્મૂથ કરી લેશું. અને પછી આપણે એને થોડી વાર માટે રેસ્ટ થવા માટે સાઈડમાં રાખી દઈશું. અને ત્યાં સુધીમાં આપણે તૈયાર કરીશું ગ્રીન સૂકી ભાજી. તો અહીંયા સૂકી ભાજી માટે ખાસ સિંગદાણાનો યુઝ કરવામાં આવે છે. તો 1/4 કપ શેકેલા સિંગદાણાનો અધકચરો પાવડર કરી લેશું. અને આ રીતનો પાવડર રેડી થઈ જાય ને પછી આપણે એને એક બોલમાં કાઢી લેશું. અને હવે આપણે ગ્રીન ભાજી બનાવવાના છીએ ને, તો ગ્રીન મસાલો રેડી કરીએ. એના માટે આદુ, લીલા મરચાં, જો તમે વ્રત ઉપવાસમાં લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરવાનું, હું નથી એડ કરતી. સાથે ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું. અને પાણી એડ કર્યા વગરની મસાલાની પેસ્ટ તૈયાર કરી લેશું. તો આપણી ગ્રીન મસાલા પેસ્ટ રેડી થઈ ગઈ છે. એનાથી બહુ સરસ એવો થોડી સ્પાઇસી ટેસ્ટી એવી આપણી સૂકી ભાજી બનશે. હવે ભાજીનો વઘાર કરવા માટે 2 ટેબલ સ્પૂન તેલ લેશું. તેલને સરસ એવું ગરમ થવા દેશું. હવે અહીંયા વ્રત ઉપવાસ છે એટલે હું રાઈ એડ નથી કરતી, જીરું એડ કરીશું, થોડો મીઠો લીમડો એડ કરીશું અને તૈયાર કરેલો ગ્રીન મસાલો એડ કરીશું. અને એને આપણે સરસ રીતે સાતળવાનો છે. તેલ છૂટું પડવા લાગે, મસાલો સરસ એવો કૂક થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું છે. આમાં એક્સ્ટ્રા આપણે હળદર કે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી. ગ્રીન મસાલો છે એટલે ગ્રીન સૂકી ભાજી એટલી ટેસ્ટી લાગશે કે વારંવાર બનાવશો. હવે આપણે એડ કરી દઈશું બાફેલા બટેટા. તો અહીંયા જો તમારે કાચા બટેટા એડ કરવા હોય ને તો પણ તમે કાચા બટેટામાંથી આ સૂકી ભાજી બનાવી શકો છો.
તો આ રીતે મીઠું એડ કરી દઈશું બટેટાના ભાગનું અને સરસ રીતે મિક્સ કરીશું. બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો અત્યારે એ પ્રમાણે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. મિક્સ કરી દેશું આ રીતે. તમે જુઓ સરસ એવું મિક્સ થઈ ગયું, સરસ એવો કલર પણ આવી ગયો અને મસાલો પણ સારી રીતે કોટ થઈ ગયો. બસ આ રીતે કરવાનું છે. 1 થી 2 મિનિટ માટે જ કૂક કરવાનું છે, વધારે કૂક કરવાની જરૂર નથી. હવે એમાં સૂકી ભાજીમાં ખાસ કરીને સ્વાદ છે ને એ બેલેન્સ કરવાનો છે. એના માટે ખાંડ અને સિંગદાણા શેકીને પાવડર કરીને એડ કરવાનો અને લીંબુનો રસ. તો ખાટું મીઠું અને તીખું હશે ને તો સૂકી ભાજી છે ને ખાવામાં બહુ મજા આવશે. થોડી સ્પાઇસી પણ રાખવાની છે અને આપણી આ એકદમ ટેસ્ટી ચટકારેદાર સૂકી ભાજી રેડી છે. હવે આપણે રોટલી બનાવી લઈએ. તો આપણે જે લુવા કર્યા હતા ને એને આ રીતે એ જ સેમ લોટમાં આપણે કોટ કરવાનું છે. તો રાજગરાના લોટમાં કોટ કરી આ રીતે વણી લેશું. તો સાઈડથી થોડું ફાટશે. જો તમને આ રીતે ફાટે ને તો બસ ફાટવા દેવાનું, ટેન્શન નહીં લેવાનું. આ રીતે રોટલી સરસ રીતે વણાઈ જશે. થોડો જરૂર લાગે ને તો કોરો લોટ એડ કરવાનો અને પછી કોઈ પણ આ રીતે ઢક્કન કે કોઈ પ્લેટ લઈ લેવાની અને એક સરખી રોટલી બનાવી લેવાની. એક સરખી ન બનાવો ને તો કોઈ પ્રોબ્લેમ નથી, તમે તમારી રીતે પણ વણી શકો છો. બહુ જાડી પણ નહીં, મીડિયમ આપણે રોટલી રેગ્યુલર બનાવીએ ને બસ એવી જ બનાવવાની છે. શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે તવો હલકો ગરમ હોવો જોઈએ અને એક સાઈડ એડ કર્યા પછી આ રીતે પલટાવી બીજી સાઈડ એડ કરી અને શેકી લેવાની છે. જે રીતે આપણે રેગ્યુલર રોટલીને શેકીએ ને એ જ રીતે શેકવાની છે. આ રીતે ફેરવતા જવાનું છે અને જો તમને આ રીતે ગેસ ઉપર ડાયરેક્ટ શેકતા હોય ને તો ગેસ ઉપર શેકી લેવાની અને જો તવા ઉપર શેકો તો એ રીતે. અને જો તમારે ફુલકા રોટલી કરવી હોય ને તો તમારે થોડી તવા ઉપર રાખી અને પછી પ્રેસ કરવાની, એટલે સરસ રીતે ફૂલી જશે. આપણી રોટલી બનીને રેડી છે. સાથે આપણે તૈયાર કરેલી સૂકી ભાજી સર્વ કરીશું અને વ્રત ઉપવાસ છે તો હું અહીંયા મોડું દહીં પણ સર્વ કરું છું. લો તૈયાર થઈ ગઈ એકદમ સુપર ટેસ્ટી અને પૌષ્ટિક હેલ્ધી એવી વ્રત ઉપવાસ માટેની થાળી. તો સોફ્ટ બનેલી રોટલી સાથે ગ્લુટન ફ્રી, હેલ્ધી, પૌષ્ટિક અને સાથે ચટકારેદાર અને નવી જ સૂકી ભાજી. તો આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપી તમને દરરોજ મળતી રહે. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.